અધ્યાય 62 ભૌમાસુરે અનિરુદ્ધને કેદ કર્યો. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, પ્રદ્યુમ્નની સ્ત્રીને અનિરુદ્ધ નામનો પુત્ર થયો. એનું બાણાસુરની કન્યા ઉષા સાથે લગ્ન થયું. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, પ્રદ્યુમ્નની સ્ત્રીને અનિરુદ્ધ નામનો પુત્ર થયો, જેનું બાણાસુરની કન્યા ઉષા સાથે લગ્ન થયું. અને આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરનું પરસ્પર યુદ્ધ થયું છે. આ વાત સાંભળી પરીક્ષિતજી બોલ્યા કે હે ભગવાન સુકમુનિ, બાણાસુરની કન્યા ઉષા સાથે અનિરુદ્ધનું લગ્ન અને એ સંબંધમાં મહાદેવ અને કૃષ્ણનું યુદ્ધ, આ કથા અમને સંભળાવો. શ્રીમદ ભાગવતજીની દરેક કથા પરમ ફલદાયક છે. ભગવત ચરણારવિંદની ભક્તિની પ્રાપ્તિ કરાવનાર છે. શ્રી સુખદેવજી આજ્ઞા કરી કે હે પરીક્ષિત રાજા, બલિ રાજાને 100 પુત્ર હતા. એમાંથી સૌથી મોટો બાણાસુર નામનો પુત્ર હતો. મહાદેવનો ખાસ ભક્ત. એકવાર તાંડવ નૃત્ય કરી મહાદેવને અત્યંત પ્રસન્ન કર્યા બાણાસુરે. ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈ એમને બોલ્યા કે તારે જે જોઈએ તે માંગ. અને બાણાસુરે સહસ્ત્ર હસ્ત માંગ્યા. મહાદેવજીએ પોતાનું શોણિત નામનું નગર હતું, એના પૂરપાલક કોટવાળ બનવાની એને વિનંતી કરી. તેથી મહાદેવે ભક્તને આધીન થઈને 1 સહસ્ત્ર એને ભુજા આપી. એના નગરના પૂરપાલક બન્યા. આ બાણાસુર દૈત્યે પોતાની સહસ્ત્ર ભુજા દ્વારા નાગ, કિન્નર, દેવતા, ગંધર્વો બધાને વશ કર્યા. કોઈ પણ બાણાસુર સાથે લડે નહીં. પૃથ્વીની 4 દિશાના જે હાથીઓ એમની સાથે યુદ્ધ કરવા ગયા, એ 4 દિશાના હાથીઓ ચીસ પાડીને ભાગવા લાગ્યા. ત્યારે એક દિવસે આ બાણાસુર દૈત્ય મહાદેવજીને વિનંતી કરી કે મહારાજ, તમોએ મને આ 1000 હાથ એકલો ભાર ઉપાડવા માટે જ આપ્યા છે. કોઈ મારી સાથે લડતું તો છે નહીં. કદાચ હું મારા હસ્તમાં કૈલાસ પર્વતને ઊંચકી લઈ ચક્રી પેઠે ફેરવું અને એમાં કૈલાસ ભાંગી જાય અને સ્થાનનું આપના ભંગાણ થાય તો મારો ગુનો નથી. અથવા તો મને કોઈ લડનાર બતાવો કે મારી સાથે કોઈ લડે. આ વાત સાંભળતા ભગવાન શંકરને ક્રોધ ચડ્યો અને ભગવાન શંકર બોલ્યા કે અરે દુષ્ટ, મેં તને સહસ્ત્ર ભુજા આપી તે મારા જ સ્થાનને તોડવા માટે તું એનો ઉપયોગ કરે છે. આમ કહી 1 ધ્વજા મહાદેવે બાણાસુરને આપી અને કહ્યું કે જા, આ ધજા તારા મહેલના શિખર પર સીધી મૂકી દે. આ ધજા જ્યારે વાંકી વળી જાય ને ત્યારે જાણજે કે તારું માન મર્દન કરનાર કોઈ આવી જશે. બાણાસુરે તો અભિમાનપૂર્વક આ ધજાને લઈને પોતાના મંદિરના શિખર પર જઈને લગાડી દીધી. હવે આ બાણાસુરના ત્યાં એક ઉષા નામની કન્યા હતી, અત્યંત સ્વરૂપવાન યુવાન. એને યોગ્ય પતિ ન મળવાથી એનું લગ્ન ક્યાંય પણ નક્કી થતું ન હતું. માટે જ્ઞાન યૌવના ઉષા બાણાસુરના જનાનામાં રહેતી. આ અરસામાં બાણાસુરના 2 દિવાન કુભાંડ અને કુંભકર્ણા નામના હતા. એની એક છોકરી ચિત્રલેખા, કે જે ચિત્ર બનાવવાના કામમાં ઘણી જ હોશિયાર હતી. એને ઉષા સાથે ઘણો સંબંધ હતો. ઉષાની બહેનપણી હતી ચિત્રલેખા, એની સખી હતી. માટે રાત્રિ દિવસ બંને સાથે રહેતા. અત્યંત પ્રિય સખી હતી. એક દિવસ રાતના ઉષાને સ્વપ્ન આવ્યું કે એક કામદેવ સમાન સુંદર સ્વરૂપવાળો પતિ એની સાથે એને સંસારનું સુખ માણ્યું અને પતિ તરત જ મૂકી એને અંતર્ધ્યાન થઈ ગયો. હવે ઉષા જાગી, રુદન કરતા બોલવા લાગી, હે પ્રાણનાથ, મને પોતાના અધર પલ્લવનું પાન કરાવી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? એટલે ચિત્રલેખા જાગી. ઉષાને બોલી, તું કોને બોલાવે છે? તારા બાપે તારું લગ્ન તો કરાવ્યું નથી અને આ વિપરીત શબ્દો ક્યાં બોલી રહી છે? આ સાંભળી ઉષાએ પોતાની સાથે જે
પુરુષ સાથે જે એને સંસારનું સુખ મેળવ્યું હતું એ બધું એને કઈ સંભળાવ્યું. અને પુરુષ ક્યાં હશે? જો સૂર્યોદય પહેલા મને ન મળે તો મારો પ્રાણ નીકળી જશે. આવા ઉષાના વચનો સાંભળી ચિત્રલેખા ઉપરના 7 લોકના તેમજ નીચેના 7 લોકના નાગ, કિન્નર, ગંધર્વ, અસુરો તેમજ 7 દ્વીપના બધાય ચિત્રો બનાવ્યા અને એને ઓળખાવ્યા, પણ ઉષાએ સર્વને ના પાડી. આ ચિત્રોમાં તે પુરુષ છે જ નહીં. હવે આ ચિત્રલેખાએ ધીમેથી લાંબી દ્રષ્ટિએ ધ્યાન આપ્યું કે કોઈ નગર તો એનાથી લખવાનું બાકી તો નથી રહી ગયું. ત્યારે એને સ્મરણ થયું કે એક દરિયાની વચ્ચે નવું દ્વારિકા નામનું નગર શ્રી કૃષ્ણએ વસાવ્યું છે અને ત્યાંના ચિત્રો લખવાના બાકી રહી ગયા છે. એમાં પ્રથમ શ્રી કૃષ્ણનું ચિત્ર બતાવ્યું. આ ચિત્ર ઉષાને બતાવ્યું અને ઉષા બોલી કે આ ચિત્ર તો ઘણું જ રળિયામણું છે, પણ મને જે સ્વપ્નમાં આવ્યો તે આ પુરુષ નથી. આગળ પ્રદ્યુમ્નનું ચિત્ર બતાવ્યું. એની પણ એને ના પાડી. અને જ્યારે અનિરુદ્ધજીનું ચિત્ર તૈયાર કર્યું છે અને તરત જ ઉષા શરમાઈ ગઈ છે. નીચું મસ્તક કર્યું, બોલી કે આ જ પુરુષ મારા સ્વપ્નમાં આવ્યો હતો. ચિત્રલેખાએ એ વખતે ઉષાને શાંતિ આપી. એ પુરુષને લેવા માટે આકાશ માર્ગના રસ્તે દ્વારિકા જવા લાગી. ત્યાં દ્વારિકામાં જે દિવસથી પ્રદ્યુમ્નને સંબ્રાસુર દૈત્ય ઉપાડીને લઈ ગયો હતો પ્રદ્યુમ્નને, એ દિવસથી ભગવાને એવો પ્રબંધ કર્યો હતો કે આખી રાતના ટાઈમ માટે જેમ પોલીસ પહેરો ભરે આવી રીતે સુદર્શનજી આખી રાત દ્વારિકા નગરીને આકાશના પ્રકાશ દ્વારા તેજથી ચારેકોર ફરતા પહેરો ભરતા હતા. પણ આ તો બાનાસુરનું માનમર્દન કરાવવા નારદ ઋષિને પણ રૂચતું હતું. માટે નારદ ઋષિએ સુદર્શનજી જે રાતના દ્વારિકાને પહેરો ભરતા હતા એનાથી જરા સત્સંગ કરી વાતોમાં રોકી રાખ્યા. નારદજી ચિત્રલેખાને શાન આપી અને કહ્યું કે જા, હવે તું દ્વારિકામાં જા. આ બાજુ નારદજીએ સુદર્શનને વાતમાં રોકી રાખ્યા છે, આ બાજુ ચિત્રલેખા દ્વારિકામાં પહોંચી છે. અનિરુદ્ધજી સૈયામાં સૂતેલા છે અને સૈયા સહિત ઉપાડ્યા છે ઉષાએ અને શોણિત નગરમાં આવી છે. ઉષા તો પોતાના પતિને જોઈ પ્રસન્ન થઈ ગઈ અને અનિરુદ્ધ ઉષા સાથે રહી સંસારનું સુખ ભોગવવા લાગ્યા. એક દિવસ ઉષાના જનાનાના ચોકીદારે મરદનો અવાજ જનાનામાં સાંભળી બાણાસુરને ખબર આપી કે આપની પુત્રી ઉષા પાસે કોઈ પુરુષ રહીને આનંદ કરતો હોય એવું લાગે છે. આ વાત સાંભળી બાણાસુર પોતાની દીકરી પાસે આવ્યો અને કામદેવ જેવા સ્વરૂપવાન પુરુષને ઉષા સાથે બેઠેલા જોઈ બાણાસુર યુદ્ધ કરવા લાગ્યો. અનિરુદ્ધ પણ એની સાથે યુદ્ધમાં જોડાયા, પણ બાણાસુર પાસે તો સેના ઘણી હતી તેમજ સહસ્ત્ર ભુજાવાળો હતો. અનિરુદ્ધજીને નાગપાસમાં બાંધ્યા અને નગરમાં પૂરી દીધા. આ બાબતથી ઉષાને મહાન દુઃખ થયો. દ્વારિકા નગરીમાં હોહા મચી ગઈ કે પહેલા એકવાર શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન નાનપણમાં સંબ્રાસુર ઉપાડી ગયો હતો અને હવે પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધજી યુવાનીમાં સૈયા સાથે ઉપાડી ગયો. આનું તત્વાર્થ દર્શન. દુષ્ટ પુરુષોને કોઈ પણ જાતની મદદ આપવી એ સાપને દૂધ પાવા જેવું છે. આ પુરુષો જેને પોતાને બળ આપ્યું હોય ને એના ઉપર જ પોતાના બળનો ઉપયોગ કરે. માટે બાણાસુર દૈત્ય ઉપર પ્રસન્ન થઈ ભોળાનાથ મહાદેવે જે 1000 હસ્ત આપ્યા હતા એનો પ્રથમ ઉપયોગ મહાદેવના સ્થાન કૈલાસને જ નષ્ટ કરવા માટે એ બળનો મહાદેવ ઉપર જ ઉપયોગ કરવાની બાણાસુરે ચેષ્ટા કરી. આવા દુષ્ટ પુરુષોને કોઈ પણ દિવસે બળનો અથવા લક્ષ્મીનો સહયોગ આપવો નહીં, પણ એવી ચેષ્ટા કરનાર પુરુષો પોતે જ એનો દંડ ભોગવી પોતાને જ નીચું જોવું પડે છે. બાણાસુરના ઇતિહાસ ઉપરથી આ તાત્વિક સિદ્ધાંત અહીંયા વર્તનમાં મૂકવાનો છે. ચિત્રલેખામાં એક માંત્રિક કલા એટલે દૈવી કલા એવી હતી કે એક જ ક્ષણમાં દુનિયાના 14 લોકમાં જે પુરુષ હોય એના ચિત્રો પોતાના બળથી તૈયાર કરી સામા પુરુષને બતાવી શકે. માટે ચિત્રલેખાને આજકાલના જે ચિત્રકાર લોકો ધીમે ધીમે ચિત્રો ચિત્રે છે આવી ઉપાધિ ચિત્રલેખાને ન હતી.
માટે થોડાક જ સમયમાં 14 લોકના મુખ્ય સ્વરૂપવાન પુરુષોના ચિત્રો બનાવી ઉષાને બતાવ્યા. જેમ કે આજકાલના ફોટાના નવા વિજ્ઞાન દ્વારા ફોટાના મશીન, કેમેરા, કાચ ગોઠવવાથી એક સાથે હજારો માણસોના ફોટા પડે છે. એટલું વિજ્ઞાન ચિત્રલેખામાં દૈવી શક્તિનું હતું જે અત્યારે નથી. માટે ઉપર લખેલા ઇતિહાસનું તત્વ જાણવાનો આ સિદ્ધાંત ત્યાં લખવામાં આવ્યો છે. આપણી પુત્રી યદિ કન્યા યોગ્ય વરમાં આવી જાય અને એમાં કામનો સંચાર થવા લાગે તો પિતાની ફરજ છે કે એના યોગ્ય વર સાથેનું લગ્ન કન્યાપણામાં કરાવી દેવું. કન્યાની વય મોટી થયા પછી સ્ત્રી ધર્મમાં આવે, પછી માતા પિતાથી વિરુદ્ધ વર્તનમાં ચાલે તો માતા પિતાને નીચે જોવું પડે. આનું પરિણામ બાણાસુર જેવા મહાન બલવાનને પણ ભોગવવું પડ્યું. માટે ગૃહસ્થાશ્રમના જીવનમાં રહેનારને મોટી થતી કન્યાને જોઈને આ બાબતનો અવશ્ય ખ્યાલ રાખવો. આ એનો તાત્વિક સિદ્ધાંત અહીંયા વર્તનમાં મૂકવાના છે. ઉષા અને અનિરુદ્ધના વિજ્ઞાનને જરા આધ્યાત્મ વિષયથી પણ સમજવા જેવો છે. એ આગળના અધ્યાયમાં આવ્યું છે. હવે એનો પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આપણા પુષ્ટિમાર્ગીય રહસ્ય સિદ્ધાંત કોઈ અન્ય સંપ્રદાયવાળા નાસ્તિક અસુર જેવાને સમજાવવું નહીં. નહીં તો એવા અસુર પુરુષો આ રહસ્યના અધિકારી ન હોય એનો અવળો બદલો આપણા ઉપર જ વાળે. જેમ કે મહાદેવે પોતાનું બળ વગર અધિકારી છતાં બાણાસુરને આપ્યું અને એક સહસ્ત્રભુજા આપી એના પુરપાલ બન્યા. એના પરિણામે મહાદેવને જ એમના જ કૈલાસને નષ્ટ કરવા એ તૈયાર થયો. આવું દુષ્પરિણામ ભોગવવાનો વારો આવે. દીકરી જ્યારે યુવાન થઈ હોય તો એનું સગપણ કરી સાસરે મોકલવી, એથી દીકરીનો હિત થાય. આવી જ રીતે બાણાસુરની કન્યાને સાસરે ન મોકલવાથી જે પરિણામ આવ્યું એનું પરિણામ પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવના માટે પણ આવે છે. એનું પરિણામ શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાંનો અંતઃકરણ પ્રબોધના ગ્રંથમાં એક શ્લોકમાં લખે છે, પ્રૌઢાપી દુહિતા યદવત સ્નેહાન્ન પ્રેષ્યતે વરે તથા દેહેન કર્તવ્યમ વર તુષ્યતિ નાન્યથા. આ શ્લોકમાં શ્રી આચાર્યચરણ સિદ્ધાંત બતાવે છે કે જેમ યુવાન દીકરી હોય અને એના મા બાપ પુત્રી ઉપર સ્નેહ વધારે હોવાથી સાસરે ન મોકલે તો એમાં કન્યાનું અહિત થાય છે. એના વર પ્રસન્ન થતા નથી. આવી રીતે આ જીવ લૌકિક દેહાધ્યાસમાં પડી અષ્ટપ્રહર લૌકિક કાર્યમાં ગૂંચવાઈ રહે છે. તેમ આ જીવને પિયરમાં રાખવા જેવું છે, પણ તેથી આ જીવરૂપી કન્યાનું અહિત જ થાય છે. તેમજ આ જીવના સ્વામી ભગવાન જે આપણા વર છે એ પણ આપણી ઉપર પ્રસન્ન થતા નથી. તેથી જીવે બ્રહ્મ સંબંધ લઈ પ્રભુ સાથે જે લગ્ન કર્યું છે છતાં પ્રભુ સંબંધની ક્રિયાઓ બધી મૂકી દીધી છે. માટે આપણા પ્રભુ આપણી ઉપર પ્રસન્ન થતા નથી. આ પુષ્ટિ સિદ્ધાંત એ બાણાસુરની કન્યા ઉષાના દાખલા ઉપરથી અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10મો સ્કંદ ઉત્તરાર્ધ વિશે અધ્યાય 62મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. અધ્યાય 63મો. બાણાસુર અને યાદવોનું યુદ્ધ. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત એક વખતે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને ઉદાસ મોડે એકાંતમાં બેઠેલા જોયા અને નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. ત્યારે રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણે અનિરુદ્ધજીને સૈયા સાથે ઉપાડી જવાનો અનિરુદ્ધજીનો ઇતિહાસ કહી બતાવ્યો. આ સાંભળી નારદ ઋષિ બોલ્યા કે આપનો પૌત્ર અનિરુદ્ધ તો બાણાસુરના શોણિત નામના નગરમાં 4 મહિનાથી નાગપાશમાં બાણાસુર દ્વારા બંધાયેલો પડ્યો છે. આ બાબત જાણી ભગવાન શ્રી કૃષ્ણએ બલદેવજી સાથે મોટી યાદવોની સેના લઈ બાણાસુરથી યુદ્ધ કરવા શોણિત નામના નગર પર ચડાઈ કરી. અને આ વખતે બાણાસુરે પોતાના શિખરની ધ્વજા વાંકી થયેલી જોઈ નિશ્ચય કર્યો કે મારું માનમર્દન કરવા કોઈ મારો શત્રુ આવી રહ્યો છે. એટલામાં યાદવો સહિત શ્રી કૃષ્ણને યુદ્ધ કરવા આવવાની વાત દૂત દ્વારા સાંભળી. ત્યારે બાણાસુરે મહાદેવજીને વિનંતી કરી કે આપ મારી મદદમાં આવીને કૃષ્ણ સાથે યુદ્ધ કરો.
ત્યારે મહાદેવજી બોલ્યા કે શ્રી કૃષ્ણ તો મારા સ્વામી છે, એમની સાથે કેમ લડાય? ત્યારે બાણાસુર બોલ્યો કે તમારા કૃષ્ણ સ્વામી છે તો મારા તો તમે સ્વામી છો. યદિ ભક્તની મદદ તમે ન કરો તો મારા માટે તમે શા કામના? આ વચન મહાદેવજીને સાંભળ્યું અને ભક્તને આધીન થઈ શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા તૈયાર થયા. તેમજ સાત્યકી યાદવનું યુદ્ધ બાણાસુરના 100 પુત્ર સાથે થયું. તેમજ પ્રદ્યુમ્ન અને કાર્તિક સ્વામીનું પરસ્પર યુદ્ધ થયું. બાણાસુરનો એક પુત્ર સાંબ સાથે લડવા આવ્યો અને બાણાસુરના મંત્રીઓ બલદેવ સાથે લડવા લાગ્યા. તેમજ સાત્યકીનું યુદ્ધ બાણાસુર સાથે થયું. આ સમયે બ્રહ્મા વગેરે મોટા દેવો, મુનિઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરા, યક્ષો આસરો વિમાનોમાં બેસ્યા અને આ યુદ્ધ જોવા આવ્યા. આ વખતે શ્રી કૃષ્ણ શંકરના અનુચર ભૂત, પ્રેત, ડાકણી વગેરેએ સારંગ ધનુષ્યમાંથી છોડેલા તીખા બાણ દ્વારા મારીને નસાડી મુકાયા. આ વખતે શંકરે શ્રી કૃષ્ણ ઉપર જુદા જુદા અસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો. ભગવાને બધાએ અસ્ત્ર પણ નાશ કર્યા. શ્રી કૃષ્ણએ મહાદેવના બ્રહ્માસ્ત્ર સામે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું, તેમજ વાયવ્યાસ્ત્ર સામે પર્વતાસ્ત્ર છોડ્યું, અગ્નાસ્ત્ર સામે પર્જન્યાસ્ત્ર છોડ્યું અને મહાદેવના પશુપતાસ્ત્ર સામે ભગવાને નારાયણાસ્ત્ર છોડી મહાદેવજીના બધા અસ્ત્રોને શાંત કર્યા છે. પછી શ્રી કૃષ્ણએ મહાદેવ ઉપર જીંભણાસ્ત્ર ચલાવ્યું. એથી મહાદેવજી ઉપરા ઉપરી બગાસા ખાતા બેભાન જેવા થયા. આ સમયે શ્રી કૃષ્ણએ તલવાર તથા ગદા અને બાણો વડે બાણાસુરની સેનાનો નાશ કર્યો. બીજી તરફ પ્રદ્યુમ્નના અનેક બાણોથી કાર્તિક સ્વામી પીડાવા લાગ્યા. તેથી કાર્તિક સ્વામીને શરીરમાંથી ચારે બાજુથી લોહી નીકળવાથી મોર ઉપર બેસી રણમાંથી નાસી ગયા. કુંભાર અને કુંભકર્ણ બલદેવના મુસળથી પીડાઈને પડ્યા. આ સમયે બાણાસુરનું સૈન્ય પીડાઈને ભાગવા માંડ્યું. આ સમયે બાણાસુર વધારે ક્રોધમાં ભરાઈ સાત્યકી યાદવને મૂકી ભગવાન સામે લડવા આવ્યો. બાણાસુરે એકી સાથે 500 બાણો માર્યા. એક સાથે 200 છોડ્યા. બધા જ ભગવાન પર છોડ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરના આ બાણો સારંગ ધનુષ્ય દ્વારા નષ્ટ કર્યા. બાણાસુરના સારથી તેમજ ઘોડાઓને પણ નષ્ટ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો શંખ વગાડ્યો. શ્રી વલ્લભ. બાણાસુરના સારંગ ધનુષ્ય દ્વારા શ્રી કૃષ્ણએ બાણાસુરના 1000 હસ્ત ભેદી નાખ્યા. હવે 1000 હસ્ત ભેદી નાખ્યા, એના બધા જ હસ્તને નિર્મૂલ કર્યા છે. કેવલ 4 હસ્ત એકલા બાકી રાખ્યા. આ વખતે બાણાસુરની માતા પોતાના પુત્રનું રક્ષણ કરવા માટે શ્રી કૃષ્ણની આગળ ઊભા રહ્યા. માટે શ્રી કૃષ્ણએ પરસ્ત્રીને ન જોવી માટે ન્યાયથી એમનું મોઢું ફેરવી લીધું. આ સમયે રથ વગરનો કપાયેલા ધનુષ્યવાળો બાણાસુર નગરમાં પેસી ગયો. પછી મહાદેવના ભૂતગણોને ભગવાને નસાડી મૂક્યા. આ વખતે મહાદેવે પોતાના શરીરમાંથી 3 માથાવાળો તેમજ 3 પગવાળો પોતાનો તાવ જાણે 10 દિશાને બાળતો હોય એમ શ્રી કૃષ્ણ પાસે દોડાવ્યો. એને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો શીત જ્વર સામે લડવા માટે મોકલ્યો. આ વખતે શીત જ્વર અને વૈષ્ણવ જ્વર 2 તાવની સામસામી ઘણી લડાઈ થઈ. એમાં શીત જ્વર વૈષ્ણવ જ્વરથી, શિવ જ્વર વૈષ્ણવ જ્વરથી હાર પામ્યો છે. માટે શંકરના જ્વરે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી માફી માંગી ભગવાનની સ્તુતિ કરી છે. તેથી ભગવાન પ્રસન્ન થયા. મહાદેવજીના તાવ ઉપર પ્રસન્ન થઈ બોલ્યા કે 3 માથાવાળા મહાદેવના તાવને તે જે મારી સ્તુતિ કરી છે, તેથી આ મારા વૈષ્ણવ જ્વર દ્વારા જે સંકટ થયું છે તે શાંત થાય. તારો અને મારો જે સંવાદ છે અને તારી જ કરેલી સ્તુતિ તેને કોઈ પાસે કરશે તો એને ચડેલો તાવ પણ ઉતરી જશે. આમ કહી શંકરના તાવને યુદ્ધથી છૂટો કર્યો. આ સમયે મહાદેવે ભગવાનના ચરણારવિંદમાં દંડવત કર્યા, ઘણા પ્રકારે સ્તુતિ કરી.
વિનંતી કરી કે આ બાણાસુરને મેં અભયદાન આપ્યું છે, આપ એને મારી નાખશો તો મારું વરદાન ખોટું ઠરશે. આ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવને કહ્યું કે હે શંકર, આ બાણાસુરના વડીલ પ્રહલાદને નૃસિંહ અવતારમાં મારું વરદાન થયેલું છે કે તારી 21 પેઢીનો હું ઉદ્ધાર કરીશ. બાણાસુર એ પ્રહલાદજીની પેઢીનો પ્રપૌત્ર છે અને મારાથી અવધ્ય રહેશે, માટે હું એને મારવાનો તો નથી જ, પણ અભિમાનમાં ભરાઈને આપના કૈલાસને પણ જો એ તોડવા તૈયાર થયો હતો, માટે એના અભિમાનરૂપી ભુજાબળને મેં નષ્ટ કર્યું છે. હવેથી એના 4 હાથ કાયમ રહેશે, પણ વરકન્યાના લગ્ન કરાવી અમારી સાથે એને મોકલી દો તો અમે યુદ્ધ નહીં કરીએ. આ વાત સાંભળી મહાદેવે બાણાસુરને ફિટકાર આપ્યો, સમજાવ્યો, ઉષા સાથે અનિરુદ્ધના લગ્ન કરાવ્યા, વિધિવત કન્યાદાન કર્યા. વિજય ઘોષપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બલદેવજી સહિત વરકન્યાને લઈને દ્વારિકામાં પધાર્યા છે. આ મહાદેવ અને શ્રી કૃષ્ણનું પરસ્પર યુદ્ધ, વિજય બાણાસુરની કથા જે સાંભળશે એને યુદ્ધમાં પણ કોઈ દિવસ શત્રુથી પરાજય થશે નહીં. આ ચૈત્ર મહિનામાં આખ્યાન સાંભળવામાં આવે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આ ઉષા અને અનિરુદ્ધ એમના સંબંધમાં આધ્યાત્મ વિષયથી જો તાત્વિક સિદ્ધાંતનો વિચાર કરીએ તો શોણિત નગર એટલે રક્તથી ચારે બાજુ રંજિત થયેલું મનુષ્યરૂપી દેહનગર છે. એમાં રહેનારો જેનો સ્વામી, જેનાથી એના આત્માનું કલ્યાણ થાય એવા શિવની ભક્તિ કરનારો, માયા સાથે બંધાયેલો આ બાણાસુર નામનો જીવ છે. અવિદ્યાથી ઘેરાયેલો હોવાના લીધે જીવ અસુર જેવો છે. એની આસુરી મનોવૃત્તિથી હજારો દુષ્ટ વિચારો થાય. એ જીવની સહસ્ત્ર ભુજાઓ છે અને આ દેહરૂપી શોણિત નગરમાં દેવાસુર સંગ્રામ અહર્નિશ ચાલતો રહે છે. એમાં જ્ઞાનેન્દ્રિયો યાદવ રૂપે કે દ્રષ્ટારૂપ ઈશ્વરને શ્રી કૃષ્ણને સેનાપતિ માની કર્મેન્દ્રિયો રૂપી અસુરો સાથે યુદ્ધ કરે છે. આનો હેતુ એ છે કે અનિરુદ્ધ અર્થાત કર્મેન્દ્રિયો જે વિષયોમાં જીવાત્માને ઘેરનારી હોય એનાથી ન રોકાય એવો અનિરુદ્ધ એટલે કે અ કહેતા નહીં અને નિરુદ્ધ કહેતા ન રોકાઈ શકે એવો જે પવિત્ર આત્મા છે, કે જે શુદ્ધ ચરિત્રવાન શ્રી કૃષ્ણના શ્રી પૂર્ણ પુરુષોત્તમના અંશથી પ્રગટ થયેલો છે, ઉત્પન્ન થયેલો છે, કર્મેન્દ્રિયોથી રોકાયેલો ન રહે આવો અનિરુદ્ધ ઉષા સાથે સંબંધમાં જોડાય છે. ઉષા એટલે રાત્રિના 4 ભાગ હોય છે. એમાં આકાશમાં તારાઓ અસ્ત થઈ જાય છે અને તરત જ સૂર્યોદયથી પૂર્વ ઉષ્ણકાલ થાય છે, ઉષાકાલ થાય છે. આ વખતે આકાશ સંપૂર્ણ રીતે નિર્મલ હોય છે અને એની સાથે અનિરુદ્ધ રૂપી પવિત્ર જીવાત્મા જોડાય છે, અર્થાત જેમાં કોઈ પણ લૌકિક વિકાર ન હોય આવી ઉષાકાલરૂપ ભક્તિ એના સાથે આ પવિત્ર આત્મા જોડાય છે. અસુર જેવી કર્મેન્દ્રિયો જોડાવા દેતી નથી, પણ ભગવાન પોતાના સંબંધી પવિત્ર આત્મારૂપ અનિરુદ્ધને કર્મેન્દ્રિયોના રાક્ષસોના પાસમાંથી છોડાવી ઉષારૂપ ભક્તિ સાથે વિજય ઘોષ કરી પોતાની સુવર્ણમય દ્વારિકારૂપ આ માનવ શરીર સુવર્ણમય પ્રભુની પ્રાપ્તિ કરાવનાર છે. એમાં અનિરુદ્ધનું ઉષારૂપ ભક્તિ સાથે લગ્ન કરાવી નિરંતર નિવાસ કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીએ જણાવ્યું છે, આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે તત્વાર્થ દર્શનમાં બતાવેલા સિદ્ધાંત મુજબ શરણે આવેલા જીવને ભગવાનની શુદ્ધ અવ્યભિચારીણી ભક્તિરૂપ ઉષા સાથે સંબંધ જોડી પ્રભુની લીલાના સુખનો અનુભવ કરવો એ જ આ અધ્યાયનો પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ ઉત્તરાર્ધ વિશે 63મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ શ્રી વલ્લભાધીશ કી. કૃષ્ણ સન્નિહિતોદેશ કાલ સત્સંગ હેતુક દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર કર્તા અભિમતિવર્જિત મંત્રાઃ શ્રીકૃષ્ણ નામાની ગુણલીલા સમન્વિતા. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય એ દેશ
સત્સંગના કારણરૂપ કાલ આપણું સર્વસ્વ દ્રવ્ય અભિમાન રહિત કરતા શ્રી કૃષ્ણના નામ તથા ગુણ લીલાયુક્ત મંત્રો અહીંયા આપ્યા છે. સર્વ સાધનના સારરૂપ શ્રી કૃષ્ણની સેવારૂપ કર્મ ભક્તિ માર્ગમાં આ 6 પદાર્થ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મનું સાધન એ નિશ્ચય સત્સંગ છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં સાધુ પુરુષો રહે છે. આવા સ્થળે સાધુ પુરુષોનું મિલન થવાથી સત્સંગના કારણરૂપ કાલનો ઉદય થાય છે. ત્યાં સદબુદ્ધિ કરનાર ભગવદીઓથી સર્વસ્વ દ્રવ્યનો ઉપયોગ પણ સિદ્ધ થાય છે અને વળી તેમનો આશ્રય કરવાથી કર્તાપણાનું અભિમાન પણ નિવૃત્ત થાય છે. એનાથી શ્રી કૃષ્ણના નામરૂપનું જ્ઞાન થાય છે. શ્રી કૃષ્ણની સેવાથી ઉત્તમ પુરુષાર્થરૂપ કર્મ સિદ્ધ થાય છે. સત્પુરુષોની સેવામાં તત્પરતા થાય છે. 6 પદાર્થો ત્યાં સિદ્ધ થાય છે અને તેથી જ પુષ્ટિ માર્ગમાં સત્સંગ જ સાધન કહ્યું છે. સત્સંગના અભાવમાં કશું પણ સિદ્ધ થતું નથી. માટે સુંદર બુદ્ધિવાળાઓએ સત્સંગ માટે સદા યત્ન કરવો. ગુણવાન વિપ્રયોગની આરતી, દીનતા અને ત્યાગ આ 4 સિદ્ધિઓની દ્રષ્ટિવાળાએ પણ સત્સંગ કરવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતના પાઠ દ્વારા ગુણગાન કરવા, સેવા દ્વારા વિરહ દુઃખની ભાવના કરવી, દીનતાના ભાવથી દૈન્ય સિદ્ધ કરવું, વિરહના ભાવથી ત્યાગ સિદ્ધ કરવો. જો આ ચતુર્વિધ વસ્તુ સિદ્ધ થાય તો બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. આ સર્વનો મૂળ સત્સંગ છે. જો સત્સંગ ન હોય તો ફલ સિદ્ધિ થાય નહીં. બિનતી કરત મરત હો લાજ, નખ સિખ લો મેરી યહ દેહ હૈ પાપ કી હી જહાજ. બિનતી કરત મરત હો લાજ, નખ સિખ લો મેરી યહ દેહ હૈ પાપ કી જહાજ. और पतित आवत न आँख न तर देखत अपनो साज, तीनों पन भर बार निबाहे तो न आयो बाज. पाछे भयो न आगे वहे है, सब पति तन सिर ताज. नर कहूँ भाजे नाम सुन मेरो पिठ दई यमराज. अबलो हो सुन तुम जे तारे, ते सब वृथा अकाज. साचो बिरद सूर को तारे, लोक निलोक अवाज. લૌકિકમાંથી ચિત્તને નિવૃત્ત કરીને, પ્રભુના લીલા ચરિત્રમાં નિરોધ કરીને, આ નિરોધતાને હૃદયમાં સ્થાપિત કરીને સત્સંગ પરાયણ જ રહેવું, અષ્ટાક્ષર પંચાક્ષરનો જપ કરવો, શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવો, આજ તેનો અર્થ જાણવો. શ્રી સુબોધિનીજીનું શ્રવણ કરવું, સદા શરણાગતિનો ભાવ કરવો, નિત્ય સેવા કરવી, ભગવદ પ્રસાદીનું જ ભક્ષણ કરવું, કથા કીર્તન સ્મરણ કરવું, અખંડ શુદ્ધાદ્વૈત બ્રહ્મ ભાવનાથી અને હરિમાં કામાદિકના આવેશથી સંસારના સઘળા પદાર્થોમાં લીલા સૃષ્ટિની ભાવના રાખવી. આ અહીંયા સાધનનું નિરૂપણ કહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે કે માણસ પ્રકૃતિ બદલ્યા વિના શરણાગતિ પ્રાપ્ત કરી શકે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે જેવા છો તેવા, મારા જેવા, મારા દૈવી જીવો છો. તમારી પ્રકૃતિ બદલ્યા સિવાય મારે શરણે આવો. તમે જેવા છો તેવા હું તમારો સ્વીકાર કરીશ. તમારી પ્રકૃતિ બદલ્યા સિવાય તમે મારા શરણે આવો. હું મારા કૃપાબલથી તમારી લૌકિક પ્રકૃતિને અલૌકિક બનાવી દઈશ. આ વાત ફક્ત અને ફક્ત શ્રી મહાપ્રભુજીએ જગતને બતાવી છે. પ્રકૃતિ બદલ્યા વગરના શરણાગત જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. શ્રી વિઠ્ઠલનાથજી રચિત સર્વોત્તમ સ્ત્રોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પૃથક શરણ માર્ગોપદેષ્ટા આ નામ બતાવેલું છે. આપણા પ્રમાણ ગ્રંથો ગીતા, વેદ, શ્રુતિ, ઉપનિષદ આ સર્વમાં જે શરણ માર્ગ બતાવ્યો છે એના કરતાં પણ તદ્દન સરળ શરણ માર્ગનો ઉપદેશ આપી મર્યાદા શરણ એટલે સાધન શરણ તથા પુષ્ટિ શરણ એટલે ફલ શરણ જીવોને શરણે લઈને મહાપ્રભુજીએ ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની વિશેષતા બતાવતા બીજો નિર્ગુણ ભક્તિ માર્ગ પણ બતાવ્યો છે. નિર્ગુણ ભક્તિ માર્ગમાં પોતાના ઘરમાં પોતાના જ દ્રવ્યથી પોતાની જાતે શ્રી ઠાકોરજીની ભાવપૂર્વક અહેતુકી ફક્ત તત્સુખ માટેની સેવા માટે સેવા માર્ગ બતાવ્યો. તનુજા વિત્તજા સેવાના ફલરૂપે સિદ્ધ થતી માનસી સેવા દ્વારા પ્રભુના સ્વરૂપાનંદની પણ પ્રાપ્તિ કરાવી છે.
અન્ય સંપ્રદાયમાં ભક્ત ભગવાનની પાછળ પાછળ ફરે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રેમવશ રસેશ્વર શ્રી કૃષ્ણ પ્રભુ ભક્તની પાછળ પાછળ પ્રેમવશ થઈને ફરે છે અને ઉદ્ધાર કરે છે. અને સામેથી ભક્તના ઘરમાં બિરાજી ગૃહસ્થાશ્રમી જીવોની ભાવપૂર્વકની સેવા સ્વીકારે છે, ભક્તને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. રાય જીતની સેવા કો માનત મેરુ સમાન. આવી ભાવપૂર્વકની યથાશક્તિ અહેતુકી થોડી સેવાને પણ પ્રભુ પર્વત સમાન માનીને સ્વીકાર કરે છે. કૃપાપાત્ર ભગવદીઓનો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ બની સર્વ પાપોનો દોષોનો નાશ કરે છે અને જીવને ગોલોકધામની લીલામાં પ્રાપ્તિ કરાવે છે. આવું સરળ, કષ્ટ વગરનું અને ઉત્તમ પુષ્ટિ માર્ગને છોડીને જો જીવ અન્ય સ્થળે ફાંફા મારે છે તો એને મૃગજળ સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. માટે જ કલિકાલમાં રસેશ્વર શ્રી કૃષ્ણ જ આપણો ઉદ્ધાર કરે છે, એ આપણે અનેક ભગવદીઓ દ્વારા પણ જાણ્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય.